હેલો બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 અને આપણી નવી આવૃત્તિ વર્ષ 2026-27ને અનુરૂપ આજે આપણે એકમ 1 અને અનુરૂપ પ્રથમ એકમ હતું આપણું અજબ ગજબ, એને અનુરૂપ આપણે આટલું શીખી લઈએ. આજે શીખીશું તો આપણે આજે ચાલુ કરશું. આટલું શીખી લઈએ. આટલું શીખી લઈએ એમાં આપણને આપેલું છે કે શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. તો આપણે એકમ 1 જે શીખ્યા અજબ ગજબ એને અનુરૂપ આપણે શબ્દ વાંચતા જવાના છે અને લખતું જવાનું છે. પ્રથમ શબ્દ છે આપણે નમ ગજ શીખ્યા એને અનુરૂપ નમ. તો નમ, નજ, નજ, મગ, મગ, મન, મન, મમ, તો મમ, ગજ, તો ગજ, ગમ, ગમ, ગન, ગન, જગ, જગ, જમ, જમ, જન, જન, જજ, જજ. પછી કાનાવાળા, આ કાના વિનાના હતા, હવે કાનાવાળા. નામ, નામ, નાજ, નાજ, માગ, માગ, માન, માન, મામા, તો મામા. ગાજ, ગાજ, ગામ, ગામ, ગાન, ગાન. જાગ, જાગ, જામ, જામ, જાન, જાન, જાજા, જાજા. પછી આગળ આપેલું છે ગમન, અહીંયા લખશું ગમન. જમન, તો બંને જગ્યાએ જમન. જગન, તો જગન. મગજ, મગજ. જમના, તો જમના. મનન, મનન. નગમ, તો નગમ. બંને જગ્યાએ લખવાનું છે. જાજમ, જાજમ. નમન, તો નમન. બંને જગ્યાએ નજમ, નજમ. મગન, મગન. ગગન, તો ગગન. આ રીતે જોઈને જ દરેક ખાનામાં શબ્દ લખવાના છે. પછી નીચે આપણે ઉપરના જે શબ્દ વાંચ્યા એને અનુરૂપ વાક્ય બનાવેલું છે. વાક્ય એટલે એકથી વધુ શબ્દ હોય, બે શબ્દનું પણ વાક્ય હોય, બેથી વધારે શબ્દ પણ હોય. તો આપણને અહીંયા 2 થી 3 શબ્દમાં વાક્ય આપેલા છે. એ વાક્ય આપણે વાંચવાના છે. જેમ આપણે ઉપર શબ્દ વાંચ્યા એ રીતે જ વાક્યોનું વાંચન કરી અને એ લખવાનું છે. તો ગગન જમ, અહીંયા લખશું ગગન જમ. પછી મગન મગજમ, તો મગન મગજમ. પછી ગગન મગજમ, ગગન મગજમ. મગન નમ, મગન નમ. જમના નમ, જમના નમ. નમન નમ, નમન નમ. મનન જા, મનન જા. ગગન જા, ગગન જા. પછી મનન ગામ જા, મનન ગામ જા. પછી જગન ગામ જા, જગન ગામ જા. આ રીતે વાક્ય વાંચતા વાંચતા લખવાના છે. નીચે આપેલું છે પાનામાંથી આ શબ્દ શોધી લીટી કરો. 3 શબ્દો આપેલા છે નાજ, જાજમ, મનન. તો આપણે પહેલાં નાજ શબ્દ શોધીશું ઉપરથી. તો ક્યાં લખેલો છે? અહીંયા. તો અહીંયા આપણે લીટી કરશું નાજ. પછી આપેલું છે જાજમ, તો અહીંયા જાજમની નીચે લીટી કરશું. પછી આપેલું છે મનન, તો અહીંયા લીટી કરશું મનન. હવે આગળ આપણને વાર્તા આપેલી છે.
ચિત્ર દ્વારા આપણે વાર્તા બનાવવાની છે. ચિત્ર જોઈ તમારા મિત્ર સાથે વાતચીત કરો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ચાલો આપણે ચિત્રને આધારે વાર્તા બનાવીશું. એક જંગલમાં 4 મિત્રો રહેતા હતા. જંગલ છે એટલે એક જંગલમાં 4 મિત્રો હરણ, ઉંદર, કાગડો અને કાચબો 4 મિત્રો રહેતા હતા. એક દિવસ હરણને શિકારીની જાળમાં ફસાઈ ગયું. શું થયું? તો એક દિવસ હરણ શિકારીની જાળમાં ફસાઈ ગયું. તો હરણને જાળમાં ફસાયેલું જોઈ કાગડાએ શું કર્યું? તો ઉંદરને બોલાવ્યો અને ઉંદરે આવીને હરણની ઉપર જે ઝાડ હતી એ કાપી નાખી અને હરણને શિકારીની જાળમાંથી બચાવી લીધું. કારણ કે 4 એકબીજાના મિત્ર હતા એટલે ઉંદરે હરણને બચાવવામાં મદદ કરી. પછી હરણને મુક્ત કરી દીધું. આ સમયે કાચબો પણ ત્યાં હતો. તો કાચબો ત્યાં હતો ત્યારે શિકારી આવી ગયો. ઉંદરે હરણની ઝાડ કાપી નાખી અને હરણ બચી ગયું. પણ તે જ સમયે કાચબો પણ ત્યાં હતો. ત્યારે શિકારી આવ્યો. શિકારીએ જોયું તો હરણની ઝાડ તો કટ થઈ ગઈ હતી અને હરણ ખુલ્લું થઈ ગયું હતું. ત્યારે શિકારી આવ્યો ત્યારે શિકારીને જોઈને કાગડો, ઉંદર ને હરણ ભાગી ગયા. પણ કાચબો ધીમે ચાલતો હતો એટલે કાચબો ભાગી શક્યો નહીં અને કાચબો ભાગી શક્યો નહીં એટલે શિકારીએ કાચબાને પકડી લીધો. પછી શું થયું હશે? હવે કાચબાને છોડાવવો પડશે. તો હવે 3 મિત્રોએ એક યોજના બનાવી અને એક યોજનામાં શું કર્યું? તો હરણ છે ને એ ખાલી ખોટું મરી ગયો હોય ને એવો ઢોંગ કરવા લાગ્યો અને જમીન ઉપર નીચે પડી ગયો. તો શિકારીએ જોયું તો હરણ નીચે પડી ગયું હતું. પછી શિકારીએ શું કર્યું? કાચબાને મૂકી દીધો એક બાજુ અને હરણને લેવા ગયો. શિકારીએ જેવો કાચબાને નીચે મૂક્યો એટલે કાચબો ભાગી ગયો અને શિકારી આવ્યો હરણ પાસે. જેવો શિકારી હરણ પાસે પહોંચ્યો એવું જ હરણ ઊભું થઈને નાસી ગયું. આ રીતે 3 મિત્રો હરણ, ઉંદર અને કાગડા 3 મળીને કાચબાને શિકારીની જાળમાંથી બચાવી લીધો. પછી 3 મિત્રો સાથે રહેવા લાગ્યા. એટલે 3 એકબીજાના મિત્રો હતા એટલે 3 પેલા ઉંદરે અને કાગડાએ હરણની મદદ કરી. પછી બાદમાં હરણે, ઉંદરે અને કાગડાએ કોની મદદ કરી? કાચબાની મદદ કરી. આ રીતે 4 મિત્રો એકબીજાને મદદ કરતા હતા. બીજું ચિત્ર આપણને આપેલું છે. તો બીજા ચિત્રમાં આપણને શું દેખાય છે? જંગલ છે અને સિંહ ઝાડમાં ફસાઈ ગયેલો છે અને ઉંદર તેને મદદ કરી રહ્યો છે. તો આપણે આ વાર્તા બનાવીશું સિંહ અને ઉંદર. તો હવે આપણે વાર્તા બનાવશું. શું બનશે? તો કે એક જંગલમાં એક સિંહ રહેતો હતો. એક દિવસ સિંહ સૂતો હતો. ઘસઘસાટ સૂતો હતો ને ત્યારે એક ઉંદર આવ્યો અને એના શરીર ઉપર ચડી ગયો, એની ઉપર ચડી ગયો અને કૂદાકૂદ કરવા લાગ્યો. જ્યારે ઉંદર સિંહ સૂતો હતો અને કૂદાકૂદ કરતો હતો ત્યારે સિંહની નીંદર ઉડી ગઈ, એની ઊંઘ ઉડી ગઈ. તો એ ખીજાયો અને ઉંદરને એના પંજામાં પકડી લીધો. પછી સિંહે એને મારી નાખવાની ધમકી આપી. તો ઉંદરે શું કીધું કે મને માફ કરો, મને છોડી દો, હું પણ તમને ક્યારેક મદદ કરીશ. તો સિંહને હસવું આવ્યું કે અવળો ઉંદર મને શું મદદ કરશે? પણ તેમ છતાંય તેણે ઉંદરને છોડી દીધો અને માર્યો નહીં. પછી એક દિવસ એવું થયું, સિંહ શિકારીની જાળમાં ફસાઈ ગયો અને એ ગર્જના કરવા લાગ્યો કે મને બચાવો. તો સિંહની ગર્જના ઉંદરે સાંભળી અને ઉંદર તરત ત્યાં આવ્યો અને એને શું કર્યું? સિંહ જે ઝાડમાં ફસાઈ ગયો હતો ને તે ઝાડ કાપી નાખી અને સિંહને બચાવી લીધો. જ્યારે ઉંદરે તે સમયે કીધું હતું કે હું તમને મદદ કરીશ, તમે મને છોડી દો, તો ઉંદરે તેની મદદ કરી. આટલો નાનો ઉંદર આટલા મોટા સિંહની મદદ કરી. કેવી રીતે? તો ઝાડ કાપી નાખી અને સિંહને શિકારીની જાળમાંથી બચાવી લીધો. પછી બંને સારા મિત્રો બની ગયા, સિંહ અને ઉંદર. તો એકબીજાને એને મદદ કરી, બંને મિત્રો હતા એટલે એને મદદ કરી. તો બંને વાર્તામાં કેવું છે?
પ્રથમ વાર્તામાં 4 મિત્રો હતા. ચારેય મિત્રોએ એકબીજાને મદદ કરી. બીજી વાર્તામાં 2 મિત્રો છે, સિંહ અને ઉંદર, એણે પણ એકબીજાને મદદ કરી. તો આપણે પણ એકબીજાને મદદ કરવી જોઈએ. નીચે આપેલું છે કે ઉપરના ચિત્રમાંથી પ્રાણી શોધી તેના પર સાચુંની નિશાની કરો. આપણને આપ્યું છે કૌંસમાં હરણ, ઉંદર અને સિંહ. આ ત્રણેય ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે. તો સિંહ ઉપર આપણે નિશાની કરશું, પછી હરણ ઉપર નિશાની કરશું અને ઉંદર ઉપર. આ ત્રણેય શું છે? પ્રાણી. આપણે ત્રણેય ઉપર નિશાની કરી દેશું.